2029 લોકસભાની ચૂંટણીઓને હજુ તો 3 વર્ષની વાર છે, પણ ત્યાં તો વિપક્ષે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે। આજે રાજધાની નવી દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે ઇન્ડી અલાયન્સની બેઠક યોજાઈ છે, જેમાં 25 રાજકીય પક્ષોના નેતા હાજર રહ્યા છે। આ ઉપરાંત ઇન્ડી અલાયન્સની બેઠકમાં 5 મુદ્દાઓ પર સહેમતિ સધાઈ છે, તો બીજી તરફ આ બેઠક પહેલા લાગેલા પોસ્ટરોથી બરાબરનો વિવાદ પણ છેડાયો હતો। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। નવી દિલ્હી ખાતે વિપક્ષી સંગઠન ઇન્ડી અલાયન્સ દ્વારા આજે એક પ્રકારનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં 25 દળોના નેતા સામેલ થયા છે। દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે થયેલી આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે અને હેમંત સોરેન ઓનલાઈન જોડાયા હતા, જ્યારે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, ટીએમસીના નેતા મમતા બેનર્જી, એનસીપી એસપીના નેતા સુપ્રિયા સુલે, આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલ અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા આ મીટિંગમાં હાજર રહ્યા છે। આ 2 કલાક ચાલેલી ઇન્ડી અલાયન્સની બેઠકમાં 5 મુદ્દાઓ પર સહેમતિ સધાઈ છે। પહેલો મુદ્દો છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે સર અને ઇલેક્શન કમિશનની નિષ્પક્ષતા પર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે કે સીજેઆઈને પત્ર લખવામાં આવશે। બીજું, નીટ અને સીબીએસઈમાં ગડબડી મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે। ત્રીજું, મોંઘવારી, બેરોજગારી અને અર્થવ્યવસ્થા પર સવાલ ઉઠાવવામાં આવશે। ચોથું, આ ઉપરાંત આગામી ઇન્ડી અલાયન્સની બેઠક 8 ઓગસ્ટના રોજ હૈદરાબાદમાં થશે। અને પાંચમું, સંસદમાં જ્યારે આગામી સમયમાં ચોમાસા સત્રનો શુભારંભ થશે ત્યારે રોજ સવારે સંસદના પરિસરમાં વિપક્ષની એક બેઠક યોજાશે। જોકે આ ઇન્ડી અલાયન્સની જે નવી દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે બેઠક યોજાઈ, તેમાં આમ આદમી પાર્ટી અને તમિલનાડુની પાર્ટી ડીએમકે એટલે કે દ્રવિડ મુનેત્ર કઝગમે આ બેઠકમાં ભાગ નથી લીધો। તો બીજી તરફ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ પહેલા વિપક્ષી એકતા પર ભાર મૂક્યો છે, અને હવે આ ઇન્ડી અલાયન્સની મિટિંગને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની પ્રતિક્રિયા પણ સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। इंडिया गठबंधन की मीटिंग हो गई, जिसमें 25 पार्टियां शामिल हुए थे। सभी ने अपनी अपनी राय दी और उसके बाद ये हम 5 पॉइंट पे आज सहमति जताई है और इनके लिए इन मुद्दों पर हम डट के काम करेंगे, लड़ेंगे और आगे बढ़ेंगे। તો આ તરફ નવી દિલ્હી ખાતે ઇન્ડી અલાયન્સની બેઠક પહેલા દિલ્હીના અશોકા રોડ ખાતે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન, બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી, આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના જે કોંગ્રેસ પર નિવેદનો હતા, જે કોંગ્રેસ પર વિવાદાસ્પદ તેમણે ટિપ્પણી કરી હતી, તેના પોસ્ટર્સ લાગતા ખૂબ ભારે વિવાદ થયો હતો। આપને જણાવી દઈએ કે વિપક્ષ હાલમાં એક એટલે થયો છે કેમ કે 2024ની લોકસભાની ચૂંટણીઓ પછી એનડીએનો વિજય રથ સતત ચાલુ છે। અને આપને જણાવી દઈએ કે 2024માં મહારાષ્ટ્રમાં જે વિધાનસભાની ચૂંટણીઓ થઈ તેમાં એનડીએને બમ્પર સીટો હાંસિલ થઈ હતી। આ પછી હરિયાણાની ચૂંટણીઓમાં પણ એનડીએનો વિજય થયો હતો। આ પછી પશ્ચિમ બંગાળમાં પણ તેમને વિજય હાંસિલ થયો છે। બિહાર હોય, દિલ્હી હોય, ત્યાં પણ એનડીએનો જે વિજય રથ છે તે ચાલુ જ છે। અને હવે આગામી સમયમાં 2027ની વિધાનસભાની ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ છે, ત્યારે જોવાનું એ રહે છે કે આગામી જે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે અને જે 2029ની લોકસભાની ચૂંટણીઓ આવવાની છે, ત્યારે વિપક્ષનું આ અલાયન્સ કેટલું મજબૂત રીતે એનડીએને ફાઇટ આપી શકે છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।